વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે દારૂ, જુગાર, ગાંજાના વેપલાની ફરિયાદ બાદ પાલિકા પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કરેલી કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે। તેવામાં હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણો દૂર કરવા પર ભાર આપવાની માંગણી ઉઠી છે। પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજિયાવાલાએ મેયર દક્ષેશ મવાણીને લેખિત પત્ર સાથે વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત કરી છે। એટલું જ નહીં, દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે। કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર લારી ગલ્લા, પાથરણા અને દુકાનોનું દબાણ, ગેરકાયદેસર પાર્કિંગ અને સફાઈ, ગેરકાયદેસર પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે। સ્થાનિક લોકોને દરેક સમાજના ધાર્મિક સ્થળોમાં આવતા ભક્તોને ખૂબ તકલીફ પડે છે। અગાઉ SR રાવના સમયમાં રાજમાર્ગ પર પોતાની મિલકતમાં ધંધો કરતા અનેક લોકોની મિલકતોને શહેરી હિતના નામે એલાઇનમેન્ટ કરી મોટું ડિમોલિશન કરાયું હતું, જોકે હવે તે જગ્યાએ દબાણનો પ્રશ્ન ઊભો થયો છે। વરાછા વિસ્તારમાં આપી અને પોલીસ કમિશનરે અંગત રસ દાખવ્યો છે, તેવો અંગત રસ કોટ વિસ્તાર તેમજ પૂરા શહેરી વિસ્તાર માટે દાખવો તે જરૂરી છે। દર વખતની જેમ અરજી દફતરે ન થાય અને સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા રાખું છું। દર વખતની જેમ આ વખતે પણ મેં અને સુરત જનરલ હોસ્પિટલના માન્ય પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદી દ્વારા તંત્રને મેયરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે। તો એ પત્રની કોપી 12 ધારાસભ્ય, 2 સાંસદ સભ્ય, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને પોલીસ કમિશનર એને મેં પાઠવી છે કે ભાઈ જૂનો વિસ્તાર જે જૂનું સુરત, જ્યાંથી આખા સુરતનો વિકાસ થયો, જ્યાંથી અમારી પાર્ટીનો વિકાસ થયો, એ સુરતના લોકો અત્યારે ખૂબ દુઃખી છે। એ લોકો અહીંયા રહી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ। એ અંગેની ભૂતકાળમાં પણ મેં ઘણી રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી એમાં કોઈ ઉકેલ આવેલ નથી। હમણાં જે રીતે વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને તંત્ર દોડતું થયું છે, એટલે આશા રાખીએ કે તંત્ર આમ તો સમગ્ર સુરત માટે આ રીતે દોડવું જોઈએ, પણ આ વખતે અમારા જૂના કોટ વિસ્તારની સામે કંઈ રહેમ નજર રાખે। કુમારભાઈના એક પત્ર પર કાર્યવાહી થઈ ગઈ અને તમે ઢગલાબંધ રજૂઆતો કરવી તેમ નથી થતી, તો શું કહેવું છે આપ? એક જ કારણ છે, ત્યાંની પ્રજા લડાયક છે। તંત્ર જાણે છે કે જો કંઈક પગલાં નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય, એટલે તંત્ર દોડતું થયું છે। જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો, એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી, બહુ થાય તો ઘર છોડીને બીજે રહેવા ચાલ્યો જશે। નીતિનભાઈ, આગ જેવી ઘટના બને તો ફાયર પણ અહીંયા આવી શકતી નથી અને એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, શું કહેશો? બિલકુલ, અહીંયા મોકડ્રીલ યોજાયેલી ત્યારે ફાયર બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે, પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી, એવો ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે। વાત કરીએ તો સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે હર્ષ સંઘવીને કંઈક આ રીતે લેટર લખેલું। હર્ષ સંઘવીને અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું, પણ તમારા તાબાનું તંત્ર છે તો તમારું સાંભળશે, ને મને ખાતરી છે કે હર્ષ સંઘવીએ સૂચના આપી જશે, તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં નથી ભર્યા। અને તમે અધિકારી રાજ તરીકે મૂલવો છો? અધિકારી તો જે દિવસે રાજકારણીઓ સ્ટ્રીક થાય તો અધિકારીની તાકાત નથી કે એને એ કરી શકે। આ પાછું હર્ષભાઈના નોલેજમાં મૂક્યું છે, હવે હર્ષભાઈ કેટલું કડક સૂચના આપે છે જોઈએ। હવે રાજકારણીઓ ક્યારે સ્ટ્રીક થશે, કેવી રીતે તમે એનું થવું જ જોઈએ, કારણ કે મત આપણને પ્રજા આપે છે, પ્રજાના સમસ્યા માટે લડવું પડે। અચ્છા, શહેરીજનોને મતલબ ખાસ કરીને કોટ વિસ્તાર ઓરિજિનલ સુરતીઓને શું કહેશો? ભાઈ જે લોકો લડાયક છે, પોતાના હક માટે લડે છે, એના ઇતિહાસ લખાયા છે। જે ભાગી છૂટ્યા છે એના કોઈ ઇતિહાસ લખાતા નથી।